વંદે માતરમ ફ્રેન્ડ્સ, આગળ વધીએ. હવે ઉદાહરણો જે બાકી છે, પ્રકીર્ણ ઉદાહરણો એ જોઈએ વન બાય વન. એક્સની સાપેક્ષ તમારે વિકલન કરવાનું છે. પહેલો પ્રશ્ન તમારો છે 3 છે, ઉદાહરણ 44માં. રૂટ 3x + 2 + 1/√2x² + 4. ઓકે, હવે કોઈને એવો વિચાર આવતો હોય કે મેમ લોગનો નિયમ લઈ લઈએ તો ચાલે, વર્ગમૂળ છે અને +1/વર્ગમૂળમાં છે, તો બેટા બિલકુલ નહીં ચાલે. બિકોઝ લોગમાં જો ગુણાકાર હશે ને તો જ તમારો ઘાતનો નિયમ લાગુ પડશે, બાકી અહીંયા ડાયરેક્ટ તમે લોગ લાગુ નહીં પાડી શકો. એટલે આપણે સીધું વિકલન કરીએ. વિકલન કરતાં પહેલાં હું એક કામ કરું, આને લખી દઉં d/dx 3x + 2. બંનેમાં નિયમ તો આપણે ઘાતનો જ લગાવવાનો છે. અહીંયા તો વર્ગમૂળનું તો આપણને ખબર જ છે 1/2√x, પણ અહીંયા તમારી 1/2 -1/2 ઘાત છે, ઉપર જશે એટલે. તો ચલો ઘાતનો નિયમ લાગુ પાડીએ. પહેલાં માટે 1/2 આગળ 3x + 2ની -1/2 ઘાત, એટલે જેને આપણે 1/2√x લખીએ છીએ. ફરીથી 3x + 2નું વિકલન પ્લસ -1/2 ઘાત, હજી એક ઘાત ઘટાડો, એક ઘાત ઘટાડશો એટલે થઈ જશે -3/2, અને ફરીથી 2x² + 4નું વિકલન. ઓકે, તો આ થઈ ગયું તમારું ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ. હવે 1/2 આને હું છેદમાં લખી શકું 1/√3x + 2. 3x તો એનું વિકલન થઈ જશે 3, 2નું વિકલન 0. તો આ થઈ ગયું તમારું પહેલું પદ. અહીંયા માઇનસ સાઇન બાર, આને પણ તમે છેદમાં લખી શકો 1/2x² + 4ની 3/2 ઘાત, અને અહીંયા વિકલન કરશો તો 2/2x²નું વિકલન 2x અને +4નું વિકલન 0. એટલે આ બેઝિકલી થઈ જશે 2 × 2 4x. ચલો, તો છેલ્લું સ્ટેપ સાથે લખી દઈએ 2 3/2√3x + 2 માઇનસ, જો આ એક 2 અહીંયા કટ થઈ જશે તો -2x/2x² + 4√3/2. આ તમારો જવાબ. બહુ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો હતો, ખાલી ઘાતાંકનો નિયમ વાપરવાનો હતો. નંબર 2 હવે છે d/dx of e² x + 3 cos inverse x. ઓકે, બંને પદોનું ડાયરેક્ટ વિકલન થાય. e⁻xનું વિકલન e⁻x, ફરીથી d/dx of sec²x + 3 cos ઇન્વર્સનું વિકલન -1/1 x². x જ છે એટલે x² થઈ જશે. e⁻x² એમનો એમ, x²નું વિકલન, તો પહેલાં તો ઘાતનું વિકલન, તો થઈ જશે 2 sec x, અને ફરીથી sec xનું વિકલન sec x × tan x -3/√1 x². ઓકે, તો આને લખવા જઈએ તો e⁻sec²x, 2 આગળ sec²x tan x -3/√1 x². તો મિત્રો આ થઈ ગયો જવાબ. ચલો નેક્સ્ટ નંબર 3. log x બેઝ 7. જુઓ, IMP ટાઈપનો દાખલો છે. અહીંયા તમને બેઝ e નથી આપ્યો, બેઝ 7 આપ્યો છે. એટલે પહેલાં તો તમારે આધાર પરિવર્તનનો નિયમ શું કહે છે, તો કે log a બેઝ b હોય, જો મારે બેઝ ચેન્જ કરવો હોય તો એ જ વસ્તુ નીચે લખાય log b, અને ઉપર log a બેઠું. હવે બેઝ તમારે e મૂકવો છે તો e મૂકો, 10 મૂકો છે તો 10 મૂકો, જે બેઝ મૂકવો હોય બેઝ મૂકી શકાય. આ છેદમાં જતું રહે log સાથે. ઓકે, તો અહીંયા પણ આપણે શું કરશું, તો કે log x, અહીંયા આપણે બધું કામ બેઝ e પર કરીએ છીએ, તો અહીંયા તમે બેઝ e લખી શકો, અને નીચે પણ 7 log 7 બેઝ e. હવે log 7 અચળ પદ થઈ ગયું, તો d/dx of log x / log 7. તો આનું જ્યારે વિકલન કરવાનું હોય તો છેદનું પદ તો તમારું અચળ થઈ ગયું, બહાર નીકળી જશે. એટલે તમારે વિકલન માત્ર log xનું જ કરવાનું છે. તો 1/log 7, લોગનું વિકલન, આ log x છે તો log xનું વિકલન 1/x, 1/xને બદલે log x છે. ફરીથી log xનું વિકલન
જો પહેલાં કર્યું આ લોગનું વિકલન એટલે આ પદ તમારું છેદમાં ગયું. ફરીથી log x નું પણ ફરીથી વિકલન કરવું પડે તો log x નું વિકલન થઈ જશે 1/x. તો log 7 1/log 7 1/log x ઇન્ટુ 1/x. તો બેઝિકલી તમારો આન્સર આવી ગયો 1/x log x log 7. ઓકે, હવે એક દાખલો એક્સ્ટ્રા કરીએ. એક્સ્ટ્રા log 7 log 3x. શું કર્યું તો કે મેં અહીંયા પણ બેઝ ચેન્જ કર્યો, અહીંયા પણ મેં બીજો ચેન્જ કર્યો છે. ઓકે, તો પહેલાં તો આધાર પરિવર્તનનો નિયમ 12 એપ્લાય થશે. log of log x upon log 7. મિત્રો આ દાખલો પણ તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે કારણ કે જૂની ટેક્સ્ટબુકમાં આ સમ હતો. તો ચલો 1/log 7 બેઠું, અંદર વધ્યું log of log 3 base x. પાછું આના માટે આધાર પરિવર્તનનો નિયમ લાગુ પાડીએ તો 1/log 7 બેઠું, અહીંયા થઈ જશે log of log x upon log 3. હવે બેઝ e આવી ગયો મારો. તો લોગમાં જ્યારે ભાગાકાર હોય ત્યારે એને બાદબાકી સ્વરૂપે લખાય. log of log x માઇનસ, સપોઝ આ 2 છે અને આ 3 છે તો log 2 માઇનસ log 3. ઓકે, તો એવી જ રીતે log of log x માઇનસ log of log 3. હવે જ્યારે વિકલન કરવાનું છે, હવે આ તમારું y છે તો y ડેશ સપોઝ મારે શોધવાનું છે. તો આ તો અચળ પદ છે, એનું વિકલન કશું નહીં કરવાનું, અચળ પદ એઝ ઇટ ઇઝ. log of log x, તો log x નું વિકલન 1/log x અને ફરીથી log x નું વિકલન. જો આ log x કર્યું, આનું વિકલન થઈ ગયું 1/, જે પદ હોય એ બેઠું. ફરીથી આ પદનું વિકલન તો log x નું વિકલન 1/x માઇનસ આ આખું અચળ પદ છે એટલે આનું વિકલન 0. ઇન શોર્ટ, અહીંયા અંદર કંઈ પણ આધાર આપ્યો હોય એનાથી બહુ ફરક પડતો નથી. તો તમે જો આન્સર કમ્પેર કરશો તો આગળના દાખલાનો અને આ બંને દાખલાનો આન્સર તમારો સેમ છે. આ થઈ ગયું તમારું dy/dx. ઓકે, એટલે અંદરના પદમાં તમને કોઈ પણ આધાર બદલે તો પણ એનાથી કંઈ બહુ ફેર પડતો, બહુ નહીં, કશો જ ફેર નથી પડતો. આન્સર તમારો સેમ આવશે. હા, અહીંયા જે આધાર હશે એનાથી ફેર પડશે ડેફિનેટલી. ઓકે, હવે આગળ વધીએ ઉદાહરણ 45 તરફ. ઉદાહરણ 45માં ફરીથી 3 સમ્સ છે. જો મિત્રો, એકને એક પેટર્ન યુઝ થાય છે, ખાલી તમારા જે ડિફરન્ટ ટાઈપ્સ છે વિકલનના એ જો તમને યાદ હોય તો બહુ વધારે તકલીફ નહીં થાય જો રકમ બદલાશે તો પણ. ઓકે, અહીંયા dy/dx છે, x સાપેક્ષ વિકલન કરવાનું છે. તો cos ઇન્વર્સ છે તો તમે ડાયરેક્ટ પણ વિકલન કરી શકો. cos ઇન્વર્સનું 1/√1 માઇનસ 1/√1 - x², નહીં તો હું sin x ને cos π/2 - x લખી શકું. હવે ટેક્સ્ટબુકમાં અહીંયા તમને બીજી કોઈ ક્રાઇટેરિયા નથી આપ્યો, સીધું cos ઇન્વર્સ અને cos કેન્સલ કરી અને સીધું આવી રીતે લખ્યું છે π/2 - x. તો આનું તો ડાયરેક્ટ વિકલન થાય. π/2નું વિકલન 0 અને xનું વિકલન -1, એટલે ધેરફોર તમારું f' થઈ જશે -1. દેટ્સ ઇટ. પેલું જો તમે કરવા જશો તો એ બહુ જ લાંબો થશે અને બોર્ડમાં અને જેઈમાં આ સમ્સ બેઠા પૂછાય છે. જે 3rd નંબરનો છે એ પૂછાયો છે, એની વાત પછી કરીએ. અત્યારે 2nd નંબર પર જઈએ તો tan ઇન્વર્સ sin x upon 1 + cos x. ચલો આને પણ ફરીથી ફેરવવા ટ્રાય કરીએ. sin x એટલે મને ખબર જ છે, આપણે બહુ બધી વાર કર્યું છે. sin x/2 cos x/2. sin 2θ નું સૂત્ર ઉપર અને 1 + cos 2θ એટલે cos 2θ એટલે 1 પ્લસ છે એટલે 2 cos²θ. તો એ સૂત્ર નીચે એપ્લાય કરીએ તો શું થઈ જશે? 2 કટ, cos કટ, એટલે અંદર આવી જશે tan ઇન્વર્સ tan x/2. tan ઇન્વર્સ tan x/2. ફરીથી આને ડાયરેક્ટ લખી દીધું છે x/2. જનરલી મિત્રો આપણે જે રીતે 2nd ચેપ્ટરમાં લિમિટ ચેક કરીએ એ રીતે લિમિટ ચેક કરવી પડે, પણ અહીંયા કોઈ લિમિટ આપી નથી અને ડાયરેક્ટ જવાબ લખ્યો છે. ઓકે, ટેક્સ્ટબુકમાં તમને એક પણ સમમાં લિમિટ ચેક નથી કરી, તો તમને જ્યારે બીજો કોઈ આઈડિયા નહીં આવે, તમે લિમિટ ચેક નહીં કરશો. ગુજરાત બોર્ડમાં તો ડેફિનેટલી ચાલશે, MCQમાં ચોક્કસથી તમારે લિમિટ ચેક કરવાની. ઓકે,
ઓકે, MCQનો વાત હોય અને તમને લિમિટ હોય આપી હોય ત્યારે તમારે ડેફિનેટલી લિમિટ ચેક કરવાની રહેશે. ઓકે, તો આ મળ્યું મને વાય, જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં મેળવતા હતા. હવે કરીએ વાય ડેશ અથવા ડીવાય બાય ડીએક્સ. તો એક્સનું વિકલન 1, તો આન્સર આવી ગયો 1/2. દેટ્સ ઇટ. ચલો નંબર 3. આમ પણ 2 માર્કમાં પણ પૂછાય એવો, અને આ વખતે તો ગુજકેટમાં પૂછાયો છે એટલે મહત્ત્વ વધી ગયું. સાઇન ઇન્વર્સ બેઠો સમ પૂછાયો છે. કઈ રીતે પૂછાયો હમણાં વાત કરીએ. ઓકે, પહેલાં થોડું વિકલન જોઈ લઈએ. એ પહેલાં થોડું સાદું રૂપ જોઈ લઈએ. તો સાઇન ઇન્વર્સ 2x + 1/1 + 4x. જો તમે ડાયરેક્ટ વિકલન કરવા ગયા તો તમે બહુ અટવાશો અને તમારા 2 પેજ થશે તો પણ તમારો આન્સર નહીં આવે ડેફિનેટલી. ઓકે, તો શું કરવાનું છે, તો કે આ જે 2x છે ને, પહેલાં તો એને હું છૂટું પાડું છું. જોજો, 2x × 2 એટલે 2, 1 + 4 છે તો બોલો એને 2x લખાય. ઓકે, ચલો તો હવે 2x છે ને, અહીંયા હું પાછું આને થોડું ચેન્જ કરીને આ રીતે લખું છું. તો શું થશે, તો કે 2x બરાબર જો હું tan θ લઈ લઉં તો મને શું મળે, વિચારું જરાક. આવું થાય તો આના ઇક્વલ ટુ શું લખાય. સપોઝ આને હું y નામ આપી દઉં છું તો y ઇક્વલ ટુ શું થઈ જશે, સાઇન ઇન્વર્સ 2 એઝ ઇટ ઇઝ 2x ને બદલે tan θ અપોન 1 + tan² θ અપોન 1 + tan² θ. બહુ ધ્યાનથી આ રીતે જ કરવાનું, નહીં તો તમે 2 પેજ ભરશો તો પણ તમારો જવાબ નહીં આવે. સાચો આવશે એની કોઈ ગેરંટી નથી. આ તમારું sin 2θ ની ફોર્મ્યુલા થઈ ગઈ. બસ હવે લખી દો સાઇન ઇન્વર્સ sin 2θ ને બદલે 2θ. ઓકે, અહીંયા શું લખાશે, તો કે ઇઝ ઇક્વલ ટુ ધેરફોર y ઇક્વલ ટુ 2θ. y ઇક્વલ ટુ 2θ લખાઈ ગયું. તો 2 ઇક્વલ ટુ tan θ ધાર્યું હતું એટલે θને બદલે tan ઇન્વર્સ x. બસ હવે કરી દો વિકલન. તો y ડેશ શું થશે, તો કે tan ઇન્વર્સનું વિકલન, સોરી tan x નહીં પણ આપણે tan θ બરાબર 2x ધાર્યું હતું. આપણે શું ધાર્યું હતું, tan θ ઇઝ ઇક્વલ ટુ 2x, એટલે અહીંયા થઈ જશે તમારું tan ઇન્વર્સ 2x. તો આનું વિકલન થઈ ગયું tan ઇન્વર્સનું 1/1 + x². x શું છે તમારું, તો કે 2x એનો સ્ક્વેર. ફરીથી 2x નું વિકલન, ફરીથી 2x નું વિકલન. પદ બિલકુલ ધ્યાનથી જોઈ લો. tan ઇન્વર્સ x છે, tan ઇન્વર્સ x છે તો વિકલન શું થશે, તો કે 1/1 + x², 1/1 + x² થઈ ગયું. તો ફરીથી 2x નું વિકલન. તો જુઓ મિત્રો, આ થઈ ગયું તમારું 2/1 + 2² એટલે 4x. આ તમારી રકમ આવી ગઈ. ઓકે, આના બદલે ફરીથી શું લખાશે, તો કે 2x નું વિકલન, ax નું વિકલન, ax × log a. તો આ બંનેને ભેગા કરું તો અહીંયા બની જાય છે તમારું 2x + 1 log 2/1 + 4x. હવે તમને પ્રશ્ન આવી રીતે પૂછાયો હતો કે dy by dx of sin inverse 2x + 1/1 + 4x is equal to 2x + 1 × log 2 upon નીચે આપી દીધું છે fx. તો f(0) મેળવો, f(1) મેળવો, એવું કંઈ પણ કહી દઈએ તો આ તમારું fx થઈ જશે એ સંજોગોમાં. ઓકે, એટલે તમને વિકલન ડાયરેક્ટ આપી દીધું હતું અને આના બદલે આપ્યું હતું fx. તો પછી f(0) પૂછે, 1 પૂછે, 2 પૂછે, કોઈ ફરક પડતો નથી. એક્સને બદલે કિંમત મૂકતા જાઓ. 0 મૂક્યું, 0 પૂછ્યું હોય f(0), તો આ f(x) થઈ ગયું. તો 1 + 4 0, 1 + 1 2. 1 પૂછ્યું હોય f(1), તો 1 + 4 1, તો 1 + 4 એટલે 5 થઈ ગયું. તો
જે દાખલો તમારો 2 પાનામાં થવાનો હતો, જુઓ મિત્રો કેટલા સ્ટેપમાં થઈ ગયો, 1 2 3 4 5 6 અને 7. આ સ્ટેપ તમે ઓમિટ કરીને ડાયરેક્ટ લખી શકો. MCQ છે, તમને 2x નું વિકલન ખબર જ છે, 2 માર્કનો હોય તો આપણે લખવું પડે. ઓકે, તો મારો y' નો જવાબ આવી ગયો 2x+1 ઇન્ટુ log 2 અપોન 1 + 4x. ઓકે, આના બદલે પ્રશ્નમાં તમને માત્ર fx આપ્યું હતું અને પછી પૂછ્યું હોય f(0), તો 0 એટલે શું, તો કે 1 + 4(0), તો 1 + 1 તો 2 આવે. f(1) પૂછ્યું હોય તો શું થાય, તો કે 1 + 4(1), તો 1 + 4 એટલે 5 આવે. તો આવી રીતે પણ તમારા ટેક્સ્ટબુકના બેઠા દાખલાઓનો ઉપયોગ ગુજકેટમાં થઈ શકે. ઓકે, ઉદાહરણ 46. આમ બહુ ઇઝી છે, આપણે આવા સમ કર્યા જ છે. fx = sin x હોલ રેસ ટુ sin x. જો આપણે sin x વાળો કર્યો છે, પછી કાલે આપણે sin x - cos x રેસ ટુ sin x - cos x એવો સમ પણ કરેલો, તો આ પણ એવું જ છે. તો પહેલાં લઈ લો, શું લખાશે, તો કે સપોઝ આને y લખી દો, આને લખીએ છીએ આપણે e⁻ની ઘાતમાં, તો log of sin x રેસ ટુ sin x. ઘાત શું થઈ જશે, તો કે આગળ આવી જશે. તો આ આખું પદ થઈ ગયું તમારું. હવે કરીએ વિકલન, તો y' અથવા dy/dx e⁻x નું વિકલન e⁻x. ફરીથી ઘાતનું વિકલન, તો sin x એમનું એમ log of sin x નું વિકલન વત્તા log of sin x એમનું એમ sin x નું વિકલન. તો e⁻x છે, આના બદલે ફરીથી ઉપરનું પદ લખાય, e⁻x ને બદલે આ ફરીથી પદ લખાય sin x. હવે મિત્રો આ ચેપ્ટરનું એન્ડિંગ છે, એટલે હવે તો તમને આ ખબર પડી જ જવી જોઈએ. sin x, ચલો લોગનું વિકલન 1 શું છે, તો કે sin x છે, તો 1/sin x. ફરીથી sin x નું વિકલન cos x પ્લસ log of sin x બેઠું sin x નું વિકલન ફરીથી થશે cos x. જોજો હા, આ બંને ગુણાકારમાં નથી. ચલો આ sin x કટ, log cos x કોમન, તો sin x રેસ ટુ sin x ઇન્ટુ cos x 1 + log sin x. જો આપણે થોડી કમ્પેરિઝન કરીએ કે જો x⁻x હોય ને તો વિકલન શું આવે છે, તો કે x⁻x, જો આ તો સેમ આવ્યું, એમાં આવે છે 1 + log x. બરાબર, એટલે જે ઘાતમાં છે ને એ અહીંયા log સાથે ગુણાય. જો અહીંયા પણ એ જ છે, જે ઘાતમાં છે એ log સાથે ગુણાય. અહીંયા એક્સ્ટ્રામાં શું છે, તો કે અહીંયા એક્સ્ટ્રામાં આપણે xનું વિકલન 1 થઈ જાય છે, અહીંયા ફરીથી જે ઘાત છે એનું વિકલન. તો ડાયરેક્ટ તમે લખી શકો. જો આનું પણ બતાવું, હવે ડાયરેક્ટ હું લખીને બતાવું. તો આનું y' સીધું શું લખાશે, તો કે પહેલાં આ પદ બેઠું sin - cos રેસ ટુ sin - cos. ઓકે, સાથે લખી દો 1 + log, ઘાતમાં શું છે, તો કે sin - cos, ગુણ્યા ફરીથી ગુણાકારમાં શું આવશે, તો કે sin x નું ઘાતનું વિકલન, sin x નું વિકલન cos અને cosનું વિકલન -sin એટલે +sin x. તમારે ચેક કરવું હોય તો જવાબ તમે ચેક કરી જોજો. આપણે કાલે કર્યો હતો, તો બહુ બધા આટલા બધા સ્ટેપ કર્યા પછી પણ તમને જવાબ તો તમને આ જ મળશે. ઓકે, તો આ તમે એક પેટર્ન તરીકે યાદ રાખી શકો, જો યાદ રાખવું હોય તો. બાકી ગણી પણ શકો, પણ જ્યારે MCQમાં પૂછાય ત્યારે આ તમારો ટાઈમ સેવિંગ ટેકનિક છે. ઓકે, તમે એને TST કહી શકો. ચલો આગળ વધીએ. ઉદાહરણ 47. ફોર અ પોઝિટિવ કોન્સ્ટન્ટ a. કોઈ તમને a કોન્સ્ટન્ટ આપ્યો છે, પોઝિટિવ કોન્સ્ટન્ટ છે, અને તમારે y dy/dx મેળવવાનું છે a⁻t + 1/t, અને x આપ્યો છે એના કરતાં ઉલટો t + 1/t રેસ ટુ a. ઓકે, તો આના માટે આપણે કિંમત મેળવવાની છે. તો પહેલાં મેળવીએ dy/dt. a⁻x નું વિકલન a⁻x ઇન્ટુ log a, પાછું જે ઘાત છે ઘાતનું વિકલન
d/dt ઓફ t પ્લસ 1/t. તો આ થઈ ગયું તમારું ફર્સ્ટ સ્ટેપ. ઓકે, તો આને તમે લખી શકો a⁻t પ્લસ 1/t ઇન્ટુ log a. ટીને બદલે 1 અને 1/t 1/xનું વિકલન માઇનસ 1/x², 1/xનું વિકલન માઇનસ 1/x², તો 1/tનું વિકલન માઇનસ 1/t² થઈ ગયું. તો આ તમારું dy/dt કમ્પ્લીટ. હવે dx/dt તો બહુ સિમ્પલ છે. પહેલાં લાગશે ઘાતનો નિયમ. સપોઝ x⁻a છે તો ઘાતનો નિયમ લાગે, ઘાત આગળ એક ઘાત ઘટાડો. ફરીથી હવે શું કરવાનું છે તો કે ફરીથી આનું વિકલન d/dt ઓફ t પ્લસ 1/t. તો એ તો આપણે કર્યું જ છે. અહીંયાથી એક વસ્તુ એવી પણ શીખવા મળે કે જો આનું વિકલન નહીં કરો અને ડાયરેક્ટ આપણે તો ભાગાકાર જ કરવાનો છે તો આ બંને પર ટોટલ કેન્સલ જ થઈ જશે. નહીં તો ટીનું વિકલન 1 અને 1/tનું માઇનસ 1/t², તો આ બંને કટ થશે. ઓકે, તો ચલો હવે કરીએ dy/dx. dy/dt અપોન dx/dt. તો dy/dt છે તમારું a⁻t પ્લસ 1/t ઇન્ટુ log a. દાખલો પૂરો થતાં જ પેજ પૂરું થઈ જાય દર વખતે. 1 માઇનસ 1/t². ચલો આ બંને કટ જોજો. હા, આ a ઇન્ટુ છે અને આ એની ઘાતમાં છે તો એ કટ નહીં થશે, આ એઝ ઇટ ઇઝ રહેશે. અને આ તમારો જવાબ. શું જવાબ તો કે a⁻t પ્લસ 1/t ઇન્ટુ log a અને છેદમાં a ઇન્ટુ t પ્લસ 1/t⁻a−1. તો મિત્રો આ તમારો જવાબ થઈ ગયો. ઓકે, હવે સાપેક્ષ વિકલન. જો નવી મેથડ આવે છે, ચેપ્ટરનો એન્ડ થઈ ગયો, ઉદાહરણ પણ છેલ્લું જ બાકી છે. અને હવે નવી મેથડ આવે છે કે sin²xનું e⁻cos x સાપેક્ષ વિકલન કરો. તો આમાં બીજું કંઈ નહીં કરવાનું. sin² ને u ધારી લો, e⁻cos² ને v ધારી લો અને તમારે મેળવવાનું છે dv/du. ઓકે, sin² વિકલન e⁻cos x ની સાપેક્ષ હોય, જેની સાપેક્ષ હોય એ છેદમાં આવે. ઓકે, તો જોઈએ sin²xનું e⁻cos x સાપેક્ષ વિકલન કરો એટલે તમારે એવું સમજવાનું છે કે આપણે દર વખતે dy/dx જે કરીએ છીએ ને તો એમાં y એ તમારો sin²x છે અને x જે છે એ e⁻cos x છે. ઓકે, તો થોડી વાર માટે હું sin²x બરાબર u ધારી લઉં. જેનું વિકલન કરવાનું છે એ u લેવાનું અને જેની સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે જે છેદમાં જશે એ v લઈ લેવાનો. તો ઇન શોર્ટ તમારે મેળવવાનું છે du/dv. ઓકે, હવે પહેલાં તો મારે x સાપેક્ષ જ વિકલન કરવું પડશે, જે રીતે આપણે પ્રચલમાં કરીએ છીએ એ જ રીતે હું શું કરીશ તો કે પહેલાં du/dx, dv/dx અને પછી ભાગાકાર. તો du/dx મને શું મળશે તો કે sin²xનું વિકલન. તો પહેલાં થાય ઘાતનું વિકલન, તો 2 sin x, એક ઘાત ઘટાડી. sin xનું ફરીથી વિકલન થશે cos x. ત્યાર પછી dv/dx, તો e⁻x નું વિકલન e⁻x, ફરીથી cos x નું વિકલન માઇનસ sin x. બસ થઈ ગયું. હવે ડાયરેક્ટ કરો du/dv ઇઝ ઇક્વલ ટુ du/dx અપોન dv/dx. ચિંતા નહીં કરો, આપણે આના એક્સ્ટ્રા સમ લઈએ જ છે હમણાં સાથે જ, તો તમારી પ્રેક્ટિસ થઈ જશે. અને જો છતાં કોઈની પાસે જૂની ટેક્સ્ટબુક અવેલેબલ હોય તો જૂની ટેક્સ્ટબુકમાં આવા ઘણા બધા સમ હતા. આ તમારું કટ થઈ જશે અને જવાબ આવી ગયો તમારો 2 cos x અપોન e⁻cos x. 2 cos x અપોન e⁻cos x એ પણ માઇનસ. ઓકે, ચલો બીજો એક સમ જોઈએ. sin²xનું x² સાપેક્ષ. તો આ થઈ ગયો u અને આ થઈ ગયો v. ચલો, તો du/dx તો એ તો હમણાં આપણે ઉપર શોધ્યું. sin²xનું ઘાતનું વિકલન કરો એટલે 2 sin x, ફરીથી sin xનું વિકલન cos x. ઓકે, dv/dx શું થશે તો કે x²નું વિકલન 2x થઈ ગયું. તો du/dv, હવે સૂત્ર નથી લખતી, સીધું આ કરો 2 sin x ઇન્ટુ cos x અપોન 2x. 2 કટ, જવાબ આવી જશે
ઓકે, તમે ઉપર સાઇન 2 થીટાનું સૂત્ર પણ મૂકી શકો, તો તમારું સાઇન 2x અપોન 2x આવશે, નહીં તો અત્યારે જવાબ આવશે સાઇન x ઇન્ટુ કોસ એક્સ બાય એક્સ. MCQમાં પૂછ્યું હોય આ ટાઈપનો દાખલો MCQમાં જ પૂછાય તો બીજો જવાબ તમારો આ પણ આવી શકે. જો ઉપર સૂત્ર 2 કટ નથી કરતી તો સાઇન 2x અપોન 2x, તો જવાબ તમારો આ. પછી હા એવું નહીં કરવાનું 2x કટ, એવું નહીં થાય મિત્રો. આઈ હોપ તમને ખબર જ છે, કારણ કે 2x અહીંયા સાઇનનું વિધેય છે અને અહીંયા પોતે પદ છે. ઓકે, ચલો એ જ રીતે tan ઇન્વર્સ એક્સનું કોટ ઇન્વર્સ એક્સ સાપેક્ષ વિકલન. ઓકે, તો યુ થઈ ગયો tan ઇન્વર્સ એક્સ, વી થઈ ગયો કોનું, તો એ અંશમાં, કોની સાપેક્ષ, તો એ છેદમાં. ઓકે, tan ઇન્વર્સ એક્સનું તો એ યુ, કોટ ઇન્વર્સ એક્સ સાપેક્ષ તો એ વી. ઓકે, તો ચલો આનું વિકલન કરીએ. ડીયુ બાય ડીએક્સ, આમ તો બંનેનો તફાવત ખાલી પ્લસ માઇનસનો જ છે. અહીંયા થઈ જશે 1/1 + x², અને ડીવી બાય ડીએક્સ આ થઈ જશે -1/1 + x². તો ભાગાકાર કરશો એટલે બીજું કંઈ નહીં વધે, માત્ર -1 વધશે, -1/1 + x². તો આ થઈ ગયું તમારો -1 જવાબ. ઓકે, એ જ રીતે sin² એક્સનું cos² એક્સ સાપેક્ષ વિકલન, તો એ એક્સ્ટ્રામાં તમને આપું છું. sin² એક્સનું cos² એક્સ સાપેક્ષ. ઓકે, જવાબ આવી જશે ફરીથી તમારો અહીંયા પણ -1. એક છેલ્લો જોઈ લઈએ એક્સ્ટ્રામાં. 18 નંબર્સ નથી લખવા, ચલો થોડુંક વિચારવા જેવું છે. tan ઇન્વર્સ એક્સ અપોન 1 + tan ઇન્વર્સ એક્સનું tan ઇન્વર્સ એક્સ સાપેક્ષ વિકલન. તો આ મારો યુ થઈ ગયો, આ થઈ ગયો મારો વી. તો હું યુમાં વીનો ઉપયોગ કરું છું. જો અહીંયા સરખા છે ને, તો અહીંયા લખાય 1 + વી. હવે મારે મેળવવાનું શું છે, થોડો ડિફરન્ટ છે એટલે આખો કરાવું છું. ડીયુ બાય ડીવી કરું તો પણ ચાલે, તમે પેલું તો ડેફિનેટલી કરી શકો. ડીયુ બાય ડીએક્સ પણ એ બહુ મોટું થશે. આનું વિકલન કરો એક્સ સાપેક્ષ, આનું વિકલન કરો, આ તો ઇઝી છે. આનું વિકલન મોટું થઈ જશે, ભાગાકારનો નિયમ ને બધું. તો એના બદલે હું શું કરું છું, તો કે વીનો ઉપયોગ મેં અહીંયા કરી લીધો. યુ = v/1 + વી. તો ડીયુ બાય ડીવી, જે રીતે ડીયુ બાય ડીએક્સ મેળવો છો એવી રીતે ડીયુ બાય ડીવી, અહીંયા ચલ વી છે તો ભાગાકારનો નિયમ એપ્લાય કરો. 1 + v² 1 + વીનું એઝ ઇટ ઇઝ, વીનું વિકલન વી સાપેક્ષ 1 - વી એઝ ઇટ ઇઝ 1 + વીનું વિકલન, તો 1 નું 0, વીનું ફરીથી 1. તો જુઓ શું થઈ ગયું, 1 + વી - વી 1 + v². વી કટ, અહીંયા થઈ જશે 1/1 + v². v² એટલે tan ઇન્વર્સનો સ્ક્વેર, તો 1/1 + tan ઇન્વર્સ સ્ક્વેર. તો આ થઈ ગયો તમારો જવાબ. જો મિત્રો MCQમાં પૂછાય તો આ જ મેથડ શોર્ટકટ પડે. પહેલાંમાં તો 2 માર્ક્સમાં પૂછાય તો પણ આ રીતે જ કરી શકો તમે ડેફિનેટલી. ઓકે, પહેલાંમાં તો તમે tan ઇન્વર્સ એક્સ પહેલાં ભાગાકારનો નિયમ એપ્લાય કરશો, પછી tan ઇન્વર્સ એક્સનું વિકલન મૂકશો, પાછું લસા લેશો અને તમે કરશો એટલે બહુ લાંબો થશે. છેવટે જવાબ તો તમારો આ જ આવશે. તો મિત્રો આની સાથે આપણે આપણું ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ કરીએ છીએ. હવે આગળ વધશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી વંદે માતરમ.